તો રતનસિંહ રાઠોડ સાથે કાલોલના ધારાસભ્યે મુલાકાત કરી સુમનબેન ચૌહાણે રતનસિંહને ટેકો જાહેર કર્યો અને જંગી બહુમતીથી જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। કાલોલના ધારાસભ્ય છે સુમનબેન ચૌહાણ કે જે પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધુ છે। પંચમહાલ લોકસભા ભાજપના ઉમેદવાર છે રતનસિંહ રાઠોડ, ત્યારે રતનસિંહ રાઠોડને પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધુએ ટેકો જાહેર કર્યો છે અને કહ્યું છે કે જંગી બહુમતીથી રતનસિંહને જીત અપાવીશું। માહોલ ગરમાયો છે પંચમહાલ લોકસભા ચૂંટણીને લઈ। સંવાદદાતા જયેન્દ્ર ભોઈ ફોન લાઈન પર। જયેન્દ્ર, કાલોલના ધારાસભ્યએ રતનસિંહને ટેકો જાહેર કર્યો છે, શું રાજકીય સમીકરણો હાલ પંચમહાલના? ચોક્કસથી જે પ્રમાણે કાલોલના જે ધારાસભ્ય છે સુમનબેન ચૌહાણ તે પોતે એમપી પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર વધુ પણ છે અને તેઓએ હાલ રતનસિંહ રાઠોડ જે હાલના ઉમેદવાર છે બીજેપીના લોકસભા પંચમહાલના તેઓને સંપૂર્ણપણે ટેકો જાહેર કર્યો છે અને એક પ્રકારે આત્મવિશ્વાસ પણ બતાવ્યો છે કે 100% જે રતનસિંહ રાઠોડ છે તેમને જંગી બહુમતીથી અમે જીતાડી લાવીશું। અને ક્યાંક ને ક્યાંક આ બાજુ બીજી તરફ જે છે પ્રભાતસિંહ ચૌહાણે વિરોધનો મોરચો ખોલેલો છે। કાલોલ વિધાનસભા વિસ્તાર હોય અને સમગ્ર પોતાનો લોકસભા વિસ્તાર હોય તમામ જગ્યાએ હાલ તેઓ પોતાના કાર્યકર્તાઓને મળી રહ્યા છે। ત્યારે સુમનબેનની સાથે સાથે રતનસિંહ રાઠોડે પણ પ્રતિક્રિયા આપી છે કે જે પ્રભાતસિંહ ચૌહાણ છે તે ટૂંક સમયમાં જ અમારી સાથે આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। અને પંચમહાલના જે પ્રભારી છે પરાક્રમસિંહ જાડેજા તેઓએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 100% જે પ્રભાતસિંહ ચૌહાણ છે તે ટૂંક સમયમાં જ ભાજપમાં જ રહેશે અને ભાજપના જે ઉમેદવાર છે તેમને જીતાડવા માટે પ્રયત્નો કરશે। જી બિલકુલ જયેન્દ્ર, આભાર માહિતી બદલ। મત વિસ્તારના ઉમેદવાર રતનસિંહ મળવાયા હતા તે કાલોલ મત વિસ્તારના અમે 1 લાખથી મતોથી જીતાડીશું એવી હું ખાતરી આપું છું।